ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ. ચેપ્ટર નંબર 1, 2 અને 3 ની અંદર વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, જેની પાછળનું કારણ એટલે કે વિદ્યુત ક્ષેત્ર તથા વિદ્યુત ભારની ગતિ આવી કંઈક આપણે વાત કરેલી છે. હવે એનાથી એક આગળ નવા કન્સેપ્ટ તરફ જવાનું છે કે વિદ્યુત ભાર અને ચુંબકત્વ બંનેને કોઈ સંબંધ છે કે નહીં. એ સંબંધ જાણવા માટે જો શરૂઆત થઈ એવું કહેવું હોય તો એ સૌથી પહેલો પ્રયોગ એ ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. અને ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કરેલો છે એ પ્રયોગની મદદથી તેમણે સાબિત કર્યું કે ગતિમાન વિદ્યુત ભાર ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. તો સૌથી પહેલા આપણે વાત કરશું ઓર્સ્ટેડનું અવલોકન. ઓર્સ્ટેડના અવલોકનની અંદર એક સરસ મજાનું પરિણામ હતું, જે પરિણામ દર્શાવે છે કે ગતિમાન વિદ્યુત ભાર ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. અચ્છા, આ કેવી રીતે વિચારી શકીએ એના માટે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ એક વાહક તાર છે. આ વાહક તારમાંથી ઉર્ધ્વ દિશામાં મતલબ ઉપર તરફની દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો આમાંથી ઉપર તરફની દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, હવે આ તારની અક્ષને લંબ સમતલમાં જો કોઈ એક મુક્ત રીતે ફરી શકે તેવી ચુંબકીય સોય રાખવામાં આવે તો, માની લે 2 મિનિટ માટે કે આ ચુંબકીય સોયને આવી રીતે રાખેલી છે. હવે આ તારમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો પેલા ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં હશે. જેવો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આ દિશામાં ગોઠવાય. આ પરિણામ કંઈક અલગ પ્રકારનું હતું, કંઈક નવું પરિણામ મળ્યું. ફરીથી આ પ્રયોગ રિપીટ કરવામાં આવ્યો ચુંબકીય સોયની જગ્યા બદલાવીને, તો પણ એની દિશા કંઈક મળી, ફરીથી એની દિશા કંઈક અલગ મળી. આના ઉપરથી જાણવા મળ્યું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. મતલબ વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી ઉર્ધ્વ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસની વર્તુળાકાર માર્ગે ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે, અથવા આપણે એવું કહી શકીએ કે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ જ પ્રયોગને ફરી પાછો રિપીટ કરવામાં આવ્યો, પરંતુ તેની અંદર વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખવામાં આવી. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ફરી પાછું જે ચુંબકીય સોયનું કોણાવર્તન જે દિશામાં થતું હતું એના બદલે હવે ચુંબકીય સોયનું કોણાવર્તન એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે. જો આ જગ્યાએ રાખશો તો ચુંબકીય સોય આવી રીતે આવે છે, આ જગ્યાએ રાખે તો ચુંબકીય સોય આવી રીતે આવશે, આ જગ્યાએ રાખે તો ચુંબકીય સોય આવી રીતે આવે છે. આનો મતલબ ફરીથી આપણને એક નવું પરિણામ મળશે કે માત્ર ચુંબકીય સોયનું કોણાવર્તન નહીં, પણ વિદ્યુત પ્રવાહની દિશા જો બદલાવવામાં આવે તો એના ઉપર પણ ચુંબકીય સોય સ્થિર થવાની દિશા નક્કી થાય છે. આ જ વાતને જો આપણે આકૃતિના સ્વરૂપમાં દર્શાવવું હોય તો હવે હું અહીંયા વાહક તાર જે આપણે આ રીતે લીધેલો છે, માની લઈએ આ વાહક તારને તમે ઉપરથી જુઓ છો તો એ તમને શું દેખાશે. એના માટે હજી એક વાત હું તમને યાદ કરાવી દઉં કે જો આ વાહક તારમાં ઉર્ધ્વ દિશામાં પ્રવાહ પસાર થાય અને હું એને ઉપરથી જોઉં તો વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવે છે. વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવે છે એનો મતલબ કે ત્યાં આપણે સમતલને બહાર તરફ દર્શાવવું હોય તો એના માટે આપણે નિશાની વાપરીએ છીએ ડોટ. હવે આ આખી સ્થિતિ જે અત્યારે આવી રીતની છે એ સ્થિતિને હું આવી રીતે દોરવા જઈ રહ્યો છું. ઠીક છે, તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ એક એવી સ્થિતિ કે જેની અંદર વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવે છે અને પ્રવાહ બહાર તરફ હોય તો એના માટેની સંજ્ઞા છે ડોટ. જો પ્રવાહ બહાર તરફ હોય તો એની આસપાસ ચુંબકીય સોય કેવી રીતે ગોઠવાય છે, હવે એની દિશા સાથે આપણે વાત કરીએ. દરેક વખતે ચુંબકીય સોય એક નિશ્ચિત દિશા દર્શાવે છે અને આ નિશ્ચિત દિશા કઈ તો એ નિશ્ચિત દિશામાં અહીંયા જ્યારે રાખવામાં આવ્યું ત્યારે ઉત્તર ધ્રુવ આ તરફ સ્થિર થયો, જ્યારે આ જગ્યાએ રાખવામાં આવી ત્યારે ઉત્તર ધ્રુવ આ દિશામાં સ્થિર થાય છે, આ બિંદુએ ઉત્તર ધ્રુવ આ દિશામાં સ્થિર થાય, આ બિંદુએ ઉત્તર ધ્રુવ આ દિશામાં સ્થિર થાય છે. તો આ આપણને એક પરિણામ મળ્યું. આની સાથે સાથે જો
વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવી મતલબ અહીંયા ડોટ છે એટલે પ્રવાહ બહાર તરફ આવતો હતો, હવે ક્રોસ કરીએ એટલે પ્રવાહ અંદર તરફ જાય છે અને જો પ્રવાહ અંદર તરફ હોય તો ચુંબકીય સોયને જ્યારે રાખવામાં આવે છે ત્યારે આ ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા પહેલા હતી એના કરતાં ઉલટાઈ જાય છે. આનો મતલબ કે હવે જે પહેલા આપણને દિશા મળતી હતી એ દિશા કરતાં અલગ દિશામાં કોણાવર્તન થાય છે. અચ્છા, બીજી વાત, જો આપણે એવું વિચારીએ કે બંને સ્થિતિમાં આપણે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે, આનો મતલબ બંને સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો સૌથી પહેલી વાત આપણે આના ઉપરથી સૌથી પહેલું કન્ક્લુઝન આપણે એવું મેળવી શકીએ કે વિદ્યુત ભારની ગતિને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે ઓસ્ટેડના અવલોકન પરથી લખશું કે વિદ્યુત ભારની ગતિને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બીજી વાત, જો હજી આપણે આગળ વિચારીએ તો અહીં જે દિશામાં ચુંબકીય સોયનું કોણાવર્તન હતું એના કરતા આ દિશામાં ચુંબકીય સોયનું કોણાવર્તન વિરુદ્ધનું થાય છે. આનો મતલબ ચુંબકીય સોયનું કોણાવર્તન વિરુદ્ધનું થવું એટલે એનો અર્થ સીધો જ એવો થાય કે ક્ષેત્રની જે દિશા હતી એ ક્ષેત્રની દિશા કંઈક બદલાઈ જાય છે. તો બીજું પરિણામ આપણને એવું મળશે કે જો વિદ્યુત ભારની ગતિની દિશા, વિદ્યુત ભારની ગતિની દિશા મતલબ વિદ્યુત પ્રવાહની દિશા, જો વિદ્યુત ભારની ગતિની દિશા ઉલટાવવામાં આવે તો, જો વિદ્યુત ભારની ગતિની દિશા ઉલટાવવામાં આવે તો શું? દિશા ઉલટાવી એટલે તરત જ તમે કહેશો કે ચુંબકીય સોયની દિશા બદલી ગઈ. ઓકે, ચલો હું એવું જ કંઈક લખું છું આપણી ભાષામાં. તો ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા ઉલટાય છે. ઓકે, ફરીથી એક સવાલ, ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા ઉલટાવી એનો મતલબ શું કહેશો? ચુંબકીય સોયનું કોણાવર્તનની દિશા ઉલટાઈ છે એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાણી. તો આના ઉપરથી ફરી પાછું એવું લખી શકાય કે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ છે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાતી હોય તો આના ઉપરથી ફરીથી એક નવું પરિણામ મળશે કે ચુંબકીય ક્ષેત્ર દિશા ઉલટાઈ છે મતલબ કેવી રાશિ હોય? સદિશ રાશિ છે. જો ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ હોય તો હવે પછી આપણે ધીમે ધીમે એનું મૂલ્ય અને દિશા તરફ જવાની આગળ ઉપર વાત કરશું. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને માટે એક થોડોક એવો તફાવત એ તમારા મગજમાં ક્લિયર કરવો છે, ત્યારબાદ આપણે ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા તરફ આગળ વધશું. તો સૌપ્રથમ એ વાત ક્લિયર કરવા માટે હું તમને ફરીથી એક બીજું નવું ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આ એક વાહક તાર છે. આ વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણે વાત કરવી છે ગતિમાન વિદ્યુત ભાર મતલબ વિદ્યુત પ્રવાહની જ આપણે વાત કરવાની છે. વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ I જેટલા વિદ્યુત પ્રવાહને કારણે બાજુમાં હું એક વિદ્યુત ભાર સ્મોલ q રાખું છું. આ વિદ્યુત ભાર રાખીએ છીએ મતલબ એ સ્થિર સ્થિતિમાં છે. પછી એક બીજું ઉદાહરણ, આવો જ એક બીજો તાર છે જેમાંથી પણ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ તારની બાજુમાં બીજો એક આટલા જ મૂલ્યનો વિદ્યુત ભાર પણ ગતિમાન વિદ્યુત ભાર મતલબ એ કંઈક આ દિશામાં v વેગથી ગતિ કરે છે એવો આપણે વિદ્યુત ભાર વિચારીએ છીએ. ઓકે, હવે મારો ક્વેશ્ચન છે, આ વિદ્યુત ભાર સ્થિર હતો, એ સ્થિર જ રહી છે. આ વિદ્યુત ભાર કે જે v વેગથી ગતિ કરતો હતો તો એમાં શું થશે? અત્યાર સુધી આપણે જે વાત કરી કે ગતિમાન વિદ્યુત ભારમાં
બળ લાગે છે, ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો અહીં આ તારને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. એ Q ઉપર કોઈ અસર દર્શાવતું નથી, કારણ આ વિદ્યુતભાર સ્થિર છે. પરંતુ જો આ Q વિદ્યુતભારને v વેગથી ગતિ કરાવવામાં આવે તો એ Q વિદ્યુતભાર પોતાની ગતિની મૂળ દિશાને બદલે કોઈ અલગ દિશામાં ગતિ કરશે. મતલબ એનું વિચલન થાય છે. આ વિચલન થાય છે પરિણામ શું દર્શાવે છે? તો ચુંબકીય ક્ષેત્ર એ સ્થિર વિદ્યુતભારને અસર કરતું નથી, અથવા બીજા શબ્દોમાં સ્થિર વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું નથી, જ્યારે ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આનો મતલબ કે જો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને ફરીથી એક જ વાક્યમાં આપણે વિચારવું હોય તો આપણે આવું વિચારી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર બંને સ્થિતિમાં લાગુ પડશે. સ્થિર વિદ્યુતભાર અને ગતિમાન વિદ્યુતભાર બંને દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જ્યારે જો આપણે ચુંબકીય ક્ષેત્ર માટે આ જ વસ્તુ વિચારીએ તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે હવે એવું લખવું પડશે કે સ્થિર વિદ્યુતભાર દ્વારા, એટલે કે સ્થિત વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું નથી, માત્ર ગતિમાન વિદ્યુતભાર જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આનો મતલબ એવો થાય કે અહીંયા સ્થિર વિદ્યુતભાર ઉપર કોઈ અસર નિપજતી નથી, તો એ દર્શાવે છે કે આનું કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. જો આનું ચુંબકીય ક્ષેત્ર હોત અને આનું પણ ચુંબકીય ક્ષેત્ર હોય તો બે એકબીજાનો કંઈક વિરોધ કરે. ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે આનો અર્થ એવો થાય કે તેને મૂલ્ય અને દિશા બંને હોય. જો ચુંબકીય ક્ષેત્રને મૂલ્ય અને દિશા બંને હોય તો હવે પછીનો તરત આપણા મગજમાં સવાલ એ આવવો જોઈએ કે જો સુવાહકમાંથી મતલબ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? અને જો એ મૂલ્યની આપણે વાત કરવી હોય તો એ મૂલ્ય મેળવવા માટે બાયો સાવર્ટ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપેલો છે જેની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકીએ છીએ. તો હવે પછી આપણે વાત કરશું બાયો સાવર્ટનો નિયમ. બાયો સાવર્ટનો નિયમની સમજૂતીની વાત કરીએ એ સમજૂતીની સાથે તમને એક સૌપ્રથમ એક આકૃતિ દ્વારા સમજાવું છું. તો સૌથી પહેલા આપણે એક વાહક તાર લઈએ કે જે વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. દાખલા તરીકે આ એક વાહક તાર છે. વાહક તારમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો. આ I જેટલા વિદ્યુત પ્રવાહને કારણે હવે હું કોઈ એક બિંદુ લઈ લઉં છું. દાખલા તરીકે અહીંયા કોઈ એક બિંદુ P આવેલું છે. આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે, મતલબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે સૌપ્રથમ તરત જ આપણે એવું કહેશું કે આ સમગ્ર તારને કારણે અહીં ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો એના માટે સૌપ્રથમ આપણે આ વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક સૂક્ષ્મ ખંડ વિચારવો પડશે અને એ સૂક્ષ્મ ખંડ જેને આપણે દર્શાવશું સૂક્ષ્મ ખંડ મતલબ એની લંબાઈ નાની હોવી જોઈએ. તો નાની લંબાઈ એટલે કેટલી? તો dl જેટલી. અને આ dl જેટલી લંબાઈમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો. મતલબ આ જે IDL જેટલો એક નાનકડો ભાગ થયો એને આપણે ઓળખશું વિદ્યુત પ્રવાહ ખંડ તરીકે. અને એ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે P બિંદુએ ઓકે આપણે એ વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે તો તરત જ મગજમાં આવે કે આ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે P બિંદુએ પણ P બિંદુ ક્યાં આવેલું છે?
તો P બિંદુને વ્યાખ્યાયિત કરવા માટે આપણી પાસે એક સરળ રસ્તો છે, સ્થાન સદિશથી તેને દર્શાવી શકીએ. માની લઈએ કે P બિંદુ આ આઈડિયલ થી r જેટલા અંતરે આવેલું છે અને જો સ્થાન સદિશની વાત કરીએ તો ફરીથી ત્યાં આઈડિયલ અને r વચ્ચેનો કોણ થીટા વ્યાખ્યાયિત કરવો પડશે. હવે જો આપણે એવું કહીએ કે P બિંદુએ આઈડિયલ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર, તો આ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની વાત કરીએ. એ મૂલ્ય પહેલા હું ફરીથી એક વાત અહીં તમને લખીને નોટ કરાવું છું, જે વાત ધ્યાનમાં રાખજો. બાયો-સાવર્ટના નિયમ પરથી નિયમની મદદથી માત્ર વિદ્યુત પ્રવાહ ખંડનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે છે. આનો મતલબ એવો થાય કે આપણે જે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીએ છીએ એની મદદથી માત્ર આટલા ભાગનું જ ચુંબકીય ક્ષેત્ર મળશે. પછી સમગ્રતાનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એના માટે આપણે એનું સંકલન કે કંઈ પણ રીતે પછી કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવીએ છીએ. ઓકે, તો સૌપ્રથમ આ જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો એ ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય માટે આપણે બાયો-સાવર્ટનો નિયમ લખશું. dB is equal to u0 upon 4 pi IDL એટલે વિદ્યુત પ્રવાહ ખંડ ક્રોસ r by r cube. dB is equal to u0 upon 4 pi IDL cross r by r cube. ચલો, આ સૂત્રમાં સૌથી પહેલા તો એક ભૂલ છે જે તમને ખબર હોવી જ જોઈએ. જો આ સૂત્રની જમણી બાજુએ સદિશ આવેલા હોય તો ડાબી બાજુએ પણ સદિશ હોવા જ જોઈએ. આનો મતલબ સૌથી પહેલી વાત આપણને આ ધ્યાનમાં હોવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં સદિશ રાશિ છે તો dB આપણે સદિશ સ્વરૂપે લખવું પડે. ઓકે, ફરીથી તમારા મગજમાં એક વાત આવશે કે અહીંયા મેં ક્રોસ ગુણાકાર લખેલો છે. ક્રોસ ગુણાકાર એટલે ત્યાં કયો વિધેય આવે? ક્રોસ ગુણાકાર તો કોસ વિધેય એવું હોય નહીં. ક્રોસ ગુણાકારમાં વિધેય આવશે સાઇન વિધેય. તો હવે સૂત્ર મળશે આઈડિયલ r sin θ by r ક્યુબ. જો એક એક આ કેન્સલ કરી નાખે તો ફરી પાછું અહીંયા આવશે dB is equal to u0 upon 4 pi IDL sin θ by r square. આ મૂલ્યની વાત થઈ. હવે આપણે એની દિશાની વાત કરવી પડશે કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે. જો ચુંબકીય ક્ષેત્ર દિશાની વાત કરવી હોય તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા બે રીતે ગોતી શકાય. સૌથી પહેલી રીત, ચુંબકીય ક્ષેત્રની દિશા માટે હવે હું વાત કરું છું. તો ચુંબકીય ક્ષેત્રની દિશા ગોતવા માટે સૌથી પહેલું આપણે એવું વિચારી શકીએ કે આઈડિયલ ક્રોસ r પરથી આપણે વિચારી શકીએ. મતલબ આઈડિયલ અને r જ્યારે બે સદિશ રાશિનો સદિશ ગુણાકાર હોય ત્યારે મળતું પરિણામ એ તેમના બનતા સમતલને લંબ રૂપે હોય. મતલબ આઈડિયલ અને r થી બનતા સમતલને લંબ દિશામાં હોય. આ એક પહેલી રીત થઈ કે જેની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા વ્યાખ્યાયિત કરી શકીએ. અથવા બીજી રીત, જમણા હાથના અંગૂઠાનો નિયમની મદદથી પણ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકાય. હવે જો આ તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તેના માટે બે રીત, આઈડિયલ અને r થી બનતા સમતલને લંબ. મતલબ આઈડિયલ ક્રોસ r. આ આઈડિયલ આ r બંનેથી બનતું સમતલ અને એને લંબ એટલે કઈ દિશામાં આવશે? આઈડિયલ અને r. તો જમણા હાથનો અંગૂઠો અંદર તરફ જશે. મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર
અંદર તરફ હોય અને જો અંદર તરફ હોય તો એના માટેની નિશાની આપણે કઈ વાપરીએ છીએ? વેરી ગુડ, ક્રોસ. ઓકે, બીજી વાત, જમણા હાથનો અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ આના કરતા પણ વિચારવું સહેલું બનશે. એક જ વસ્તુ તમારે કરવાની, આઈડિયલની દિશામાં અંગૂઠો રાખો. જમણા હાથનો અંગૂઠો એ જમણા હાથનો અંગૂઠો રાખી અને જમણા હાથની આંગળીઓને વાળો. અહીંયાથી જમણા હાથની આંગળી બોર્ડમાં અંદર જવાનો પ્રયત્ન કરે છે, મતલબ અંદર તરફ છે ને અંદર તરફ હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ આવશે. મને લાગે છે કે આ વાત હજી તમારા મગજમાં કંઈક ક્લિયર નથી થઈ. ઓકે, આમાંથી ઘણા બધા એવા હશે કે જે હજી આ સ્ટેપમાં અહીંયા અટકા છે કે આ મ્યુઝિનો નામનું નવું પ્રાણી ક્યાંથી? એ પ્રાણીનું ઇન્ટ્રોડક્શન આપું. એ ઇન્ટ્રોડક્શન પહેલા ફરીથી આ વાતને થોડી વધારે ક્લિયર કરીએ. હું તમને એક બે ઉદાહરણ એવા આપું છું જેની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરશું. ચલો, તો સૌપ્રથમ હું અહીંયા તમને 4 ઉદાહરણ આપું છું અને એની બાજુમાં એક બિંદુ લખીશ. એ બિંદુનું ચુંબકીય ક્ષેત્ર સૌપ્રથમ તમારે ટ્રાય કરવાની છે, ત્યારબાદ હું ટ્રાય કરવાની છે. દાખલા તરીકે પહેલું, આ એક તાર છે. તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આ બિંદુએ P છે. P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. બીજું, આ એક વાહક તાર છે. વાહક તારમાંથી આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આ એક બિંદુ Q છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. ત્રીજું, આ બિંદુએ R બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અને ચોથું, આ S બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. ચલો, જો તમને એવું લાગતું હોય કે તમને આ વાત સમજાઈ ગઈ છે તો આ પણ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. એ તમે ટ્રાય કરી શકો છો. ચલો, હવે ફરીથી આપણે જોઈ લઈએ. વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. વિદ્યુત પ્રવાહ દિશામાં છે. જમણા હાથનો અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરી. જમણા હાથનો અંગૂઠાનો નિયમનો ઉપયોગ કર્યો. આંગળીઓ અંદર તરફ, આંગળીઓ અંદર તરફ અને અંદર તરફ હોય તો કઈ નિશાની? ક્રોસ. મતલબ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફ હશે. બીજું, અહીં આવીએ ફરીથી પાછા. વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો તો આંગળીઓ બહાર તરફ આવે છે. બહાર તરફ આવે તો ત્યાં નિશાની આવશે ડોટ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય. આ શું દર્શાવે છે? ડોટ. અહીં આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર દર્શાવેલા છે. આ ડોટ, ડોટ એટલે કઈ દિશા? બહારની દિશા. તો આ એવું દર્શાવે છે કે આમાંથી વિદ્યુત પ્રવાહ સીધો બહાર તરફ આવે છે અને જો આ વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવતો હોય તો જમણા હાથનો અંગૂઠો બહાર તરફ રાખીએ તો અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં આવશે? એન્ટી ક્લોકવાઇઝ દિશા. મતલબ અહીં R બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખરેખર હશે સ્પર્શકની દિશામાં, પણ એની દિશા કઈ આવશે? તો જો આવા તમે R બિંદુઓ વિચારશો, કેટલા બધા બિંદુઓ, તો એ દરેક બિંદુએ એની દિશા એને દોરેલા સ્પર્શકની દિશામાં આવશે અને આ દિશા કઈ થઈ? એન્ટી ક્લોકવાઇઝ દિશા. મતલબ અહીંયા આપણે કહેશું વિષમ ઘડી દિશા. વિષમ ઘડી દિશા ક્યારે? જ્યારે વિદ્યુત પ્રવાહ પૃષ્ઠના સમતલને લંબ બહાર તરફ આવે અને જો વિદ્યુત પ્રવાહ પૃષ્ઠના સમતલને લંબ અંદર તરફ જાય તો ફરી પાછું વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો તો આંગળીઓની દિશા કઈ આવશે? ચલો વિચારી શકશો આંગળીઓની દિશા કઈ આવશે? વેરી ગુડ. અહીંયા આંગળીઓની દિશા આ તરફ આવશે અને આ દિશા એટલે કઈ? અંકલની દિશા. આ આંટીની દિશા હતી, અંકલની દિશા મતલબ ક્લોકવાઇઝ ડાયરેક્શન. ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે શું આવશે? સમઘડી દિશા. અચ્છા, ફરી પાછું એકવાર કહી દઉં છું. આના ઉપરથી અગત્યનું પરિણામ, જો વિદ્યુત પ્રવાહ તારમાંથી સમતલને લંબ બહાર તરફ તો વિષમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર. જો વિદ્યુત પ્રવાહ તારમાં અંદર તરફ, સમતલને લંબ અંદર તરફ તો સમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. આટલી વાત તમને લોકોને ક્લિયર હોવી જોઈએ. ચલો, હવે જે ગયોસાવરના નિયમની મદદથી જે પ્રશ્ન કદાચ તમારા મગજમાં આવતો હશે, એક અચળાંકની આપણે વાત કરી હતી, તો હવે અચળાંક તરફ જઈએ છીએ. આપણે છેલ્લે સૂત્ર લખ્યું હતું ગયોસાવરના નિયમનું. ચુંબકીય ક્ષેત્ર dB = μ0/4π I/dl ક્રોસ r by r ક્યુબ. અથવા જો આને માત્ર મૂલ્યના સ્વરૂપમાં લખે તો dB = μ0/4π
IDL sin theta by r square. ઓકે, આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે. હવે આ મૂલ્યની અંદર આ એક પદ આવે છે μ0/4 પાઈ. તો આ μ0/4 પાઈ એ એક અચળાંક છે. આ અચળાંક શું છે એની વાત કરીએ. જેમ વિદ્યુત ક્ષેત્રમાં આપણી પાસે એક અચળાંક હતો કે સ્મોલ k, અને સ્મોલ k બરાબર આપણે લખીએ છીએ 1/4 પાઈ એપ્સિલોન 0, જ્યાં એપ્સિલોન 0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી હતી. અહીં μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. જો μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી હોય તો આના ઉપરથી હવે μ0 નું મૂલ્ય આવશે તો μ0/4 પાઈ નું મૂલ્ય 10⁻⁻7 અથવા μ0 4 પાઈ * 10⁻⁻7 આવશે. હવે આના માટે ફરીથી આપણે અહીંયા એકમ લખવા માટે એક વાત કરવી પડશે. તો એકમ માટે સૌથી પહેલા આપણે ચુંબકીય ક્ષેત્રના એકમોની વાત કરી લઈએ. તો હવે હું વાત કરું છું ચુંબકીય ક્ષેત્રના એકમો. ચુંબકીય ક્ષેત્રના એકમો માટે સૌથી પહેલો એકમ આવશે વૈજ્ઞાનિકના નામ ઉપરથી ટેસ્લા, જેની સંજ્ઞા છે કેપિટલ T. ત્યારબાદ બીજો એકમ આપણે આગળ ઉપર એક સૂત્ર ભણવાના છીએ, F = ILB અથવા BIL. તો આના ઉપરથી ફરી પાછું b ના સૂત્રનો કરતા બનાવવો એટલે આવશે B = F/IL. B = F/IL. તો એના ઉપરથીનો એકમ આવશે ન્યૂટન પર એમ્પિયર મીટર. તો આ એક બીજો એકમ આવશે. એના પછી ત્રીજો એકમ આવશે ચુંબકીય ફ્લક્સ. જેમ આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરતા હતા, વિદ્યુત ફ્લક્સ ϕ = E.A, તો ચુંબકીય ફ્લક્સ ϕ = B * A. આના ઉપરથી B = ϕ/A. ϕ નો એકમ ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર અને A પર મીટર સ્ક્વેર. વેબર પર મીટર સ્ક્વેર. આ WB એટલે ચુંબકીય ફ્લક્સ વેબર કે જેની આપણે આગળ ઉપર વાત કરવાના છીએ. તો ચુંબકીય ક્ષેત્રના 3 એકમો આવશે. અને જો અહીંયા આપણે μ0 નો એકમ મેળવવો હોય તો μ0 નો એકમ મેળવવા માટે સૌથી પહેલા આ સૂત્રની ઉપરથી μ0/4 પાઈ ને સૂત્રનો કરતા બનાવીએ. તો μ0/4 પાઈ બરાબર શું આવશે? dB r² / IDL sin theta. sin theta ને એકમના હોય હું પહેલા કેન્સલ કરી નાખું છું. dB, જો આપણે dB ને પહેલો એકમ લઈએ છીએ ટેસ્લા. ટેસ્લાના સ્વરૂપમાં રાખીએ તો અહીંયા આવશે ટેસ્લા r² મતલબ મીટર સ્ક્વેર, I એમ્પિયર, dl મીટર. મીટર કેન્સલ થઈ જશે એટલે એનો એકમ આવશે ટેસ્લા મીટર પર એમ્પિયર. એટલે μ0/4 પાઈ = 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા μ0 4 પાઈ * 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. અથવા જો આના ઉપરથી ટેસ્લા બરાબર આપણે શું લઈશું? ન્યૂટન પર એમ્પિયર મીટર. જો ટેસ્લા બરાબર ન્યૂટન પર એમ્પિયર મીટર હોય તો ફરીથી આપણે લખી શકીએ = ન્યૂટન પર એમ્પિયર મીટર * મીટર બાય એમ્પિયર. તો આના ઉપરથી બીજો એકમ શું મળશે? ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. તો μ0/4 પાઈ ના બે એકમો આવશે, ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. આ બંને એકમો એકબીજાને સમતુલ્ય થાય. ચલો, ધારો કે અહીંયા સુધીનું તમને બધાને ક્લિયર છે. હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કેટલીક સામ્યતાઓ છે, મતલબ કેટલીક સમાનતાઓ છે અને કેટલીક વિષમતાઓ છે, અસમાનતાઓ. તો સૌથી પહેલા હવે વાત કરવી છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સામ્યતાઓ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સામ્યતાઓ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સામ્યતાઓની અંદર સૌથી પહેલી વાત આવશે કે બંને નિયમની અંદર જો તમે પાઠ કર્યું હોય તો સૌથી પહેલું વિદ્યુત ક્ષેત્રમાં સૂત્ર આવે છે E = kq/r². ચુંબકીય ક્ષેત્રમાં સૂત્ર dB = μ0/4 પાઈ IDL sin theta/r². તો સૌથી પહેલો પોઈન્ટ શું લખશું? બંને અંતરના
વ્યસ્ત વર્ગના નિયમો છે. સૌથી પહેલી સામ્યતા બંને અંતરના વ્યસ્ત વર્ગના નિયમો છે. ત્યારબાદ બીજી સામ્યતા કે બંને બળો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલતા જાય છે, એટલે કે દૂરના અંતર સુધી અસ્તિત્વ ધરાવે છે. તો એના ઉપરથી લખશું બંને ગુરુ અંતરીય બળો અથવા ગુરુ અંતરીય ક્ષેત્રો છે. અંતરના વ્યસ્ત વર્ગના નિયમો પછી ગુરુ અંતરીય બળો અથવા ગુરુ અંતરીય ક્ષેત્રો છે. ત્યારબાદ હવે વાત કરશું જ્યારે એક કરતા વધારે બળો લાગતા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં સંપાતપણાનો સિદ્ધાંત લગાડી શકાય છે. જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર વાત કરી હતી કે બે કરતા વધારે બળ હોય તો પરિણામી બળ શોધવા માટે અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સંપાતપણાનો સિદ્ધાંત લગાડીએ છીએ, તો તેવી જ રીતે અહીં પણ સંપાતપણાનો સિદ્ધાંત આપણે લગાડી શકીએ છીએ. ત્યારબાદ જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એ કેના ઉપર આધારિત છે? Q ઉપર. અને ચુંબકીય ક્ષેત્ર કેના ઉપર આધારિત છે? IDL ઉપર. તો વિદ્યુત ક્ષેત્ર Q ઉપર આધારિત છે, ચુંબકીય ક્ષેત્ર IDL ઉપર આધારિત છે. મતલબ જ્યાં વિદ્યુત ક્ષેત્ર એ Q ઉપર આધારિત હતું અને ચુંબકીય ક્ષેત્ર એ IDL ના સમપ્રમાણમાં છે. ઓકે, આ વાત કરી આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સામ્યતાઓની. હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વિષમતાઓ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વિષમતાઓ. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વિષમતાઓની અંદર સૌથી પહેલો પોઈન્ટ, જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એ કેના અનુસાર બદલાય છે? તો વિદ્યુત ક્ષેત્ર એ Q ઉપર આધાર રાખે છે અને આ Q રાશિ કેવી છે? અદિશ. જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ ખંડ IDL ઉપર આધાર રાખે છે અને આ IDL રાશિ કેવી આવશે? સદિશ રાશિ છે. તો સૌથી પહેલો પોઈન્ટ આવશે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર એટલે કે અદિશ રાશિ ઉપર આધાર રાખે છે અને ચુંબકીય ક્ષેત્ર IDL એટલે વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ રાશિ ઉપર આધાર રાખે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે લખશું વિદ્યુત ક્ષેત્રની દિશા. કઈ દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા યાદ કરો, ચેપ્ટર નંબર 1. વિદ્યુત ક્ષેત્રની દિશા એ ક્ષેત્ર રેખાની દિશા. ક્ષેત્ર રેખાની દિશા એટલે વિદ્યુત ભારથી આપણે જે તે બિંદુનો સ્થાન સદિશ દોરીએ છીએ તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્ષેત્ર રેખાની દિશામાં હોય અથવા હું અહીંયા લખું છું વિદ્યુતીય. ઓકે, ચલો વિદ્યુત ક્ષેત્ર જ રાખીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્ષેત્ર રેખાની દિશામાં. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા, જો ચુંબકીય ક્ષેત્રની દિશા વાત કરવી હોય તો મેં તમને હમણાં થોડી વાર પહેલા જ કીધું હતું ચુંબકીય ક્ષેત્રની દિશા બે રીતે શોધી શકાય. એની અંદર પહેલો પોઈન્ટ આપણે લખેલો હતો ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે IDL અને R થી બનતા સમતલને લંબ રૂપે હોય. મતલબ ચુંબકીય ક્ષેત્રની દિશા એ IDL વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ R થી બનતા સમતલને લંબ. આ જ વસ્તુ ચુંબકીય ક્ષેત્રમાં કેવું હોય તો ક્ષેત્ર રેખાની દિશામાં મતલબ સ્થાન સદિશને સમાંતર, જ્યારે અહીંયા સમતલને લંબ. ત્યારબાદ વિષમતાની અંદર જો આપણે વાત કરીએ તો હજી એક ત્રીજી વિષમતા આપણે એ લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r². મતલબ તેમાં થીટા આવતો નથી એટલે થીટા પર આધારિત નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર μ0/4π IDL sin θ/r². તે IDL અને R વચ્ચેના કોણ પર આધાર રાખે છે. તો આ કેટલીક સામ્યતાઓ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વિષમતાઓની વાત આપણે કરી.